બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો આજે જે રીતે માર્કેટમાં તેજી રહી છે તે આપણે ઓટો કહેવાય ને કે ઓટો રિલેટેડ જે પણ સ્ટોક છે ને એમાં આપણે આજે વાત કરીશું. તો ટોટલ પહેલાં વાત કરવા માંગીશ તો હીરો મોટોકોર્પ. હીરો મોટોકોર્પ તમે નીચે કરો તો જે રીતે ચાર્ટ સેટઅપ આપણને જોવા મળ્યું છે એક સરસ તમે જો આપણને જોવા મળ્યું છે, કારણ કે આજની કેન્ડલમાં તમે જો કોન્ફિડન્સ સરસ છે, ઓલમોસ્ટ ફૂલ બોડી કેન્ડલ તમે જો હાઈની નજીક ક્લોઝિંગ આપ્યું. બીજી વસ્તુ તમે જો વોલ્યુમ સાથે ખરીદારી છે અને ક્યાંક ને ક્યાંક કહેવાય આ રાઉન્ડ બોટમ ફોર્મેશન ફરીથી કહેવાય 5465 આજુબાજુ છે એ રાઉન્ડ બોટમ ફોર્મેશન અહીંયાથી પૂરું કરે એવી તૈયારીઓ આપણને જોવા મળી છે. તો પહેલો સ્ટોક છે હીરો મોટોકોર્પ, આ આપણે ધ્યાન પર રાખવું જોઈએ. સેકન્ડ સ્ટોક છે આઈસર મોટર્સ. અહીંયા પણ તમે જો પરિણામ બાદ જે આપણને સ્ટોકમાં જે તેજી જોવા મળી છે અને જે ચાર્ટ સેટઅપ તમે નજર કરો, મેં બે ટ્રેન્ડ લાઇન જે ડ્રો કરી છે. પહેલી તમે જો રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન કે સતત એને હરોળમાં આવે અને સ્ટોકમાં રિજેક્શન આવતું તમે જો છેલ્લા 2 દિવસથી ત્યાં રિસ્પેક્ટ આપી રહ્યું. પછી તમે જો અહીંયા નીચે કે જે એક સતત હાયર બોટમ ફોર્મેશન બની છે, પરંતુ આજની કેન્ડલ તમે નજર કરો તો એક આપણને પરફેક્ટ હેમર કેન્ડલ ફોર્મેશન બનાવી રહ્યું છે. હવે આમાં સારી વસ્તુ શું ખબર કે જ્યારે પણ ટેકનિકલી તમને કહું ને તો આઈધર 10 ડેમાંની ઉપર નેગેટિવ કેન્ડલ બને અને એ કેન્ડલ બીજા દિવસે તમને ક્રોસઓવર થાય એટલે એ પોઝિટિવ હોય, અને આમાં તો એ તો ક્રોસઓવર તો થઈ જાય પરંતુ સામે હેમર કેન્ડલ બની જાય. ઇટ મીન્સ કે અહીંયા કહેવાય હજુ પણ એક બુલિશ ટ્રેન્ડ જોવા મળી શકે જે સંકેત આપી રહ્યું છે. અને વોલ્યુમ તમે નજર કરો 1.5 મિલિયન વોલ્યુમ કે જે એ વોલ્યુમ તમે જોશો ને તો આટલું વોલ્યુમ છેલ્લા આ જે ચાર્ટ હિસ્ટ્રી તમે જોઈ રહ્યા છો ને તો ઓલમોસ્ટ એપ્રિલ લઈને અત્યાર સુધીમાં ક્યાંય આટલું વોલ્યુમ નથી જોવાનું. એટલે વોલ્યુમ સાથે હેમર કેન્ડલ મહત્વના રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જે મલ્ટિપલ કન્ફર્મેશન આપે છે કે આઈસર મોટર્સમાં તેજી જોવા મળી શકે છે. લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશું એ છે એપીએલ અપોલો ટ્યુબ્સ. તો અહીંયા પણ તમે નજર કરો ઓટો સાથે જોડાયેલો છે એનસીએલઆઈ સ્ટોક્સ. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા પણ સેમ એ જ રીતનું કંઈક એક બિગ હેમર કેન્ડલ જો આપણને ફોર્મેશન બની છે. બીજી વસ્તુ તમે જુઓ તો 100 ડેમાંની નીચે તમે કેટલાય ટાઈમથી તમે 100 ડેમાંની નીચે તમે કારોબાર કરી રહ્યા છો. છેલ્લા 4 મહિનાનું જે હિસ્ટ્રી છે 4 મહિનામાં તમે જો 100 ડેમાંની નીચે હતું, પરંતુ તમે આજે 100 ડેમાંની ઉપર ગયા છો. આ નજર કરો, આ જે ઇમ્પોર્ટન્ટ એરિયા હતો કે જે તમે જોશો તો એક ડબલ રાઉન્ડ બોટમ જેવું ફોર્મેશન તમને જોવા મળશે કે જ્યાંથી રિજેક્શન આપણને મળ્યું. ફાઇનલી એ પણ ક્રોસ થયું છે એટલે સ્વાભાવિક છે કે જે રીતે તમે જુઓ તો મલ્ટિપલ કન્ફર્મેશન અહીંયા પણ મળી રહ્યા છે. તો આ પણ સ્ટોક છે કે જેમાં એક તેજી જોવા મળી શકે. તો 3 સ્ટોક આપણે વાત કરી, હીરો મોટોકોર્પ, આઈસર મોટર્સ અને એપીએલ અપોલો ટ્યુબ્સ. 3 સ્ટોક છે કે જેમાં એક સારું બ્રેકઆઉટ આપણને જોવા મળી રહ્યું છે. ઓકે, તો 3 બ્રેકઆઉટ સ્ટોક કાલે ફોકસમાં રહેશે. તો યુમિક માહિતી ખૂબ